હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે રાતના ભોજનમાં અમારે બનવાનો છે પુલાવ। તો એના માટે મેં અહીંયા બાસમતી ચોખાને સરસ પાણીમાં ઉકાળી લીધા છે, સરસ બફાઈ ગયા છે ફ્રેન્ડ્સ। અને એમાં મેં મીઠું અને તેલ નાખીને ઉકાળી લીધા છે। હવે એને ઠંડા થવા દઈશું। સરસ ઠંડા થાય પછી એનો વઘાર કરીશું। ત્યાં સુધી માર્કેટ જઈએ ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, માર્કેટથી અમે વટાણા લેવા ગયા હતા, પણ વટાણા મળ્યા નથી। તો વટાણાની જગ્યા પર તુવેરનો યુઝ કરવાની છે। તો અત્યારે તુવેર ફોલી રહી છું અને જીસા ટોય રમી રહી છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીંયા વઘાર માટે હું તુવેરના દાણા, ફ્લાવર, બટેકા, ડુંગળી અને ટામેટાં અને લીલી ડુંગળી, લીલું લસણ પણ લઈ શકો છો। हेलो गाइस, आज मेरे लिए लकड़ी है तो आपको मैं दिखाती हूँ। फेरते हम कैसे लकड़ी चकड़ी है नहीं ये पर ये देखो गाइस, અહીંયા ગાઈસ, ये करना पड़ेगा। गाइस मेरे पैर में क्यों लाते हो गाइस? इधर फेरो ना। તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે પુલાવનો વઘાર કરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા ગેસ ચાલુ કરી લીધો છે મેં। એમાં તેલ નાખીશું ફ્રેન્ડ્સ। અને પુલાવમાં તેલ થોડું આગળ પડતું રહેશે, યાની કે થોડું વધારે હશે। અને આપણે એમાં આખા મસાલા નાખી લીધા છે, તમે જોઈ શકો છો। તમાલપત્ર, તજ, લવિંગ અને પછી એમાં મેં જીરું નાખ્યું છે। જીરું સરસ તતરી જાય એટલે એમાં આપણે કાપેલી ડુંગળી નાખવાની છે, એ તમે જોઈ શકો છો। એમાં આદુ મરચાં લસણની પેસ્ટ મેં નાખી છે, એને સરસથી મિક્સ કરી લેવાનું છે। અને ડુંગળીને સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને શેકવાની છે। અને અહીંયા મેં 4-5 લીમડાના પાન છે, એને કટ કરીને મેં અંદર એડ કરી રહી છું, તમે જોઈ શકો છો। એને સરસ મિક્સ કરીશું। તો ફ્રેન્ડ્સ, ડુંગળી સરસ શેકાઈ જાય એટલે એમાં એડ કરવાના છે આપણે ધોયેલા શાકભાજી છે, તમે જોઈ શકો છો। એમાં ફ્લાવર, બટાકા અને તુવેરના દાણા છે ફ્રેન્ડ્સ। તુવેરના દાણાની જગ્યાએ તમે વટાણા પણ વાપરી શકો છો। મને વટાણા મળ્યા નથી એટલે મેં તુવેર વાપરી છે ફ્રેન્ડ્સ। તો હવે એમાં આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી હવે શેકાઈ રહી છે। તો હવે એમાં એ લીલી ડુંગળી મેં સાઈડ પર કાપીને રાખી છે। એ લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ અલગ રાખ્યો હતો, જે અત્યારે શેકાઈ રહ્યો છે। અને એક સૂકી ડુંગળી પણ મેં શેકી છે સાથે, અને ડુંગળીનો લીલો ભાગ છે એ પણ મેં અલગ રાખ્યો છે। અત્યારે હું લીલા મરચાં બે કાપીને નાખી રહી છું ફ્રેન્ડ્સ। તો હવે મેં એડ કરીશું આપણે ધોયેલા શાકભાજી ફ્રેન્ડ્સ। અત્યારે મસાલામાં મરચું નહોતું રહ્યું તો હું મરચું ભરી રહી છું। તો હવે મેં અહીંયા નાખી છે જે લીલી ડુંગળીનો પલ્પ હતો એ નાખી રહી છું। હવે એમાં મસાલા કરીશું। તો મેં અહીંયા તીખું મરચું 1 ચમચી નાખ્યું છે અને અડધી ચમચી હળદર નાખી છે। અને આ સ્પેશિયલ મેં મસાલો રાખ્યો છે પુલાવનો, એ મેં એડ કર્યો છે 1 ચમચી, તમે જોઈ શકો છો। હવે ધોયેલા શાકભાજી આપણે એડ કરવાના છે, તો એ પણ મેં એડ કરી દીધા છે। હવે શાકભાજી ચોળે એના માટે આપણે પાણી એડ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, એમાં હવે પાણી એડ કરીશ। અને અત્યારે લાલ મરચું પાવડર હું નાખી રહી છું। સેમ ડબ્બા છે બંને, પણ એકમાં તીખું મરચું છે અને એકમાં ખાલી લાલ મરચું પાવડર છે। અહીંયા મેં ધાણા પાવડર પણ 1 ચમચી નાખી દીધો છે ફ્રેન્ડ્સ। સરસથી મિક્સ કરી એમાં પાણી એડ કરવાનું છે। પાણી એડ કર્યા પછી એમાં આપણે નાખવાનું છે મીઠું ટેસ્ટ પ્રમાણે, કેમ કે મીઠું ધ્યાનથી રાખવાનું છે, કેમ કે આપણે ચોખા બાફ્યા ત્યારે પણ મીઠું નાખ્યું છે, એટલે ખારું ના થાય એનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ। તો હવે ઢાંકીને સરસથી શાકને ચડવા દેવાનું છે આપણે ફ્રેન્ડ્સ। અહીંયા ચોખા પણ આપણા સરસથી ઠંડા થઈ ગયા છે, તમે દેખી શકો છો। અને તમે જ્યારે ચોખા બાફતા ટાઈમ પર તેલ એડ કરશો એટલે આપણે બાસમતી ચોખા સરસ છૂટા છૂટા થઈ જશે ફ્રેન્ડ્સ। અને સાધારણ કડક રાખવાના છે, બહુ એકદમ મેલ્ટ નથી થવા દેવાના ચોખાને। તો હવે હું ટામેટું લાવી છું, તમે જોઈ શકો છો। તો હું ટામેટાને સરસથી ધોઈ અને હું એને કાપી લઈશ ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, મેં તમને જે પુલાવ માટે જે મસાલો બતાવ્યો છે, જો એ મસાલો પુલાવનો ના હોય તો તમે પાવભાજીનો મસાલો પણ વાપરી શકો છો। તો આવી રીતના ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે। અને આપણું શાક સરસથી ચડી જાય પછી આપણે એમાં ટામેટાં એડ કરવાના છે ફ્રેન્ડ્સ। હવે ફટાફટ આપણે મસાલા મૂકી દઈએ, કંઈ મસાલાનું કામ છે નહીં। હવે રસોડું ક્લીન કરી લઈએ ફટાફટ। તો આ ફ્રેન્ડ્સ, આજે જમવામાં અમારે થોડું લેટ થઈ ગયું છે, કેમ કે આજે અમે માર્કેટ ગયા હતા, શાકભાજી કાંઈ હતું નહીં।
તમે ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગી રહ્યો છે પુલાવ. અને મેં જે આરું હતું એમાં મેં નાખ્યું છે મની પ્લાન્ટ. તો ફાઇનલી આપણું શાક સરસથી ચડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે એમાં ટામેટું એડ કરી દઈશું. ટામેટું એડ કર્યા પછી એને 2 મિનિટ યા 3 મિનિટ માટે ધીમા ગેસ પર અને ટામેટાને પણ થવા દેવાના છે ફ્રેન્ડ્સ આપણે, જેથી ટામેટું સરસથી ચડી જાય શાકમાં. તો ફ્રેન્ડ્સ હવે ચેક કરી લઈએ કે આપણું શાક ચડી ગયું છે, સરસથી ચડી ગયું છે ફ્રેન્ડ્સ. મોઢામાં પાણી આવી જાય એટલી મસ્ત સ્મેલ આવી રહી છે, ખુશ્બુ આવી રહી છે ફ્રેન્ડ્સ. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ. તો ફાઇનલી ટામેટાં પણ સરસથી ચડી ગયા છે. તો હવે આપણે આમાં એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ આપણું શાક સરસથી ચડી ગયું છે. હવે આપણે આમાં એડ કરવાના છે દહીં. તો અહીંયા મેં મસ્તીનું દહીં લઈ લીધું છે ફ્રેન્ડ્સ. તો લગભગ હું 4 થી 5 ચમચી જેટલું દહીં એડ કરીશ ફ્રેન્ડ્સ, અને એને સરસથી મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તો આવી રીતના સરસથી મિક્સ થઈ જાય દહીં અને શાક, એટલે આપણે આમાં એડ કરવાના છે આપણે બાસમતી ચોખા જે ભાત રેડી કરી રાખ્યો છે ઠંડો થવા માટે, એ ભાત એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, એને સરસ પોચા હાથથી જ મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ હું હવે એને સરસથી મિક્સ કરી લઈશ. અને આ પુલાવ સરસથી મિક્સ થઈ જાય એટલે એમાં આપણે એક સિક્રેટ મસાલો એડ કરવાનો છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમને આ મારી બનેલી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. અને તમે જરૂરથી ઘરે ટ્રાય પણ કરજો ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. હવે લાસ્ટમાં આપણે એડ કરીશું મેગીનો મસાલો, તમે જોઈ શકો છો. તો એમાં હવે સરસથી મિક્સ કરી લઈએ મેગીના મસાલાને પોચા હાથે ફ્રેન્ડ્સ. પછી એને 2 મિનિટ માટે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને ગેસ પર ધીમા ગેસે થવા દેવાનું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણો પુલાવ બનીને રેડી છે. હવે જમી લઈએ ફ્રેન્ડ્સ. ચલો ટેસ્ટ કરીને મને કોણ કહેશે હવે मैं सोचना नहीं खाती, मैं तो पानी में खाऊं जो. કેવો લાગ્યો. તમને કેવો લાગે છે? જીસે તને કેવો લાગ્યો છે? મસ્ત. મસ્ત. ચાલો હું બી હવે ટ્રાય કરી લઉં. નમઃ શિવાય. और ना शायद ये पापा ने तो बोले ना. ઓકે, તો હવે હું ટેસ્ટ કરી લઉં ને પુલાવ. जिसकी कीमत $28 मिलियन है, जो लगभग કેવો લાગ્યો? जिसे बहुत ही खास મસ્ત डिजाइन છે. और कस्टमाइजेशन के ટેસ્ટી साथ ટેસ્ટી. बनाई गई है, जिसमें हर एक चीज को તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો. અને મારી બનાવેલી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તો ફ્રેન્ડ્સ હવે મળીશું બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય ફ્રેન્ડ્સ, આવજો.